વડોદરામાં એમજીવીસીએલ કચેરીએ વિદ્યુત સહાયક ઉમેદવારો એકત્રિત થયા છે। પરીક્ષામાં પાસ થવા છતાં પણ નોકરી ન મળતા ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે। રેસકોર્સ સર્કલ ખાતેની એમજીવીસીએલની મુખ્ય કચેરીએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વિદ્યુત સહાયકની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે નિમણૂક આપવામાં આવે તેવી માંગ છે। ઉમેદવારોનો જમાવડો થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ઉમેદવારોને ટેકો જાહેર કર્યો છે। ધારાસભ્ય અનંત પટેલ પણ થોડીવારમાં પહોંચશે। એમજીવીસીએલ કચેરીએ ઉમેદવારોની માંગ છે એફઆરટી અને કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવામાં આવે, સાથે જ કાયમી ભરતી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની 3250 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। 1300 ઉમેદવારો એમાંથી પાસ થયા અને હાલમાં 79 લોકોની જ ભરતી કરવામાં આવી છે। ધક્કા તો વાત જ ના કરતો। 4 વાર આંદોલન કર્યા, પીએમઓમાં એપ્લિકેશન કરી, ત્યાંથી કે ભાઈ પીએમઓ એપ્લિકેશન કર્યા પછી કે આ લોકો જવાબ આપશે, પણ જવાબ એવો આવે કે સક્ષમ અધિકારી જ્યારે આદેશ કરશે ત્યારે ભરતી કરીશું। તો સક્ષમ અધિકારી હજુ સુધી આદેશ નથી કર્યો। ક્યારે આદેશ કરશે તો અમારી ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે? બિલકુલ, અમે અત્યાર સુધી 4 થી 5 વાર અહીંયા આંદોલન કરી ચૂક્યા છે। અમે ગાંધીનગર પણ કર્યા છે, અમને ડિટેન કરવામાં આવતા હતા, અમારું કોઈ સાંભળતું નથી। અમે ઉર્જા મંત્રી જોડે પણ ગયા છે, સીએમને પણ મળ્યા છે, અહીં પણ અમે ઘણીવાર 2 થી 3 વાર આંદોલન કરી ચૂક્યા છે, પણ અમારું કોઈ સાંભળતું નથી હાલમાં અત્યારે।